જો આપણે ભાડામાં આવી જઈએ નૈયા રીલ્સ બનાવતા બનાવતા ફસાઈ પડ્યા છીએ. ઉતરીએ કે એમ નહીં અહીંયા હોગળી જગ્યામાં ફસાઈ ગયા હતા. ચાલો હવે ઘરે. બસ હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને જય માતાજી. ગુડ મોર્નિંગ બધાને. તો જુઓ આપણે હવે સવારથી કામકાજે લાગી ગયા છીએ ને સાહેબ જુઓ સૂતા હે અમારે, અને આપણે છે ને રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે. આપણે જો ફુલકા રોટલી બને છે. આજ તો ફુલકા રોટલી બનાવી દીધી છે ને સાહેબને નાસ્તો કરવા બેસાડી દઈએ સવાર સવારમાં. શું મનમાં બોલો? સાહેબ જો સવાર સવારમાં સાહેબને ભૂખ લાગી ગઈ છે તો કેરીનું રાતનું શાક, પનીરનું રાતનું શાક, રાતના લોટની નહીં અત્યારના લોટની મેં નહીં જોઈ. અત્યારમાં લોટ આપણે બાંધી દીધો સવાર સવારમાં. તો જોઈએ કે આટલો બધો રાતનો લોટ પડ્યો હોય, અત્યારમાં લોટ બાંધી દીધો તો સવાર સવારમાં, અને સાહેબ માટે કેમ કે સાહેબને અમારે છે ને વહેલી વહેલી ભૂખ લાગી જાય. અત્યારે જોઈએ કહો તમે ઘડિયાળમાં કેટલા વાગ્યા? 9 બજે. તો સુબह सुबह खाना दे दिया है तो आखा दिन की चर्चा मट जाएगी. हमें खाना है साथ एक नंबर बनाई आज. पनीर का साग है. पनीर की सब्जी एक नंबर बनी है. होटल की है तो एक नंबर की होगी. घर पे बना है तो नहीं होगी ने. તો હાલો બધા નાસ્તો કરવા ને. સાહેબ અમારે જય માતાજી એવું બધું કંઈ બોલે નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચલો બધા જમવા. જો આપણે ભાડામાં આવી જઈએ નૈયા રીલ્સ બનાવતા બનાવતા ફસાઈ પડ્યા છીએ. ઉતરીએ કે એમ નહીં અહીંયા હોગળી જગ્યામાં ફસાઈ ગયા હતા. ચાલો હવે ઘરે. બસ કુલ અમારે પેપ્સી ખાય. બાબુ હાલ ને મને પોપા થઈ આપને મને થોડી પોપા થઈ ગઈ થોડી આપો. 5 મિનિટ બાબુ, 5 મિનિટ. તું ખાઈ ગયો બધી પેપ્સી? ખાઈ ગયો હે? કયા મોઢે ખાધી? ક્યાં ખાધી હતી? હાવ હાવ એ મોઢામાં ખાઈ ગયો. કુલુભાઈ ફસાઈ ગયા. હવે ના નીકળી ગઈ હે કુલુભાઈ? હવે તમે ના નીકળી હે? હવે કુલુભાઈ ના નીકળીએ કે લો. આ મેડમ જો નાટક કરે ખાલી ઊંઘવાના. કેવા નાટક કરે છે, કેવા ઊંઘવાના. મોબાઈલ તો બાજુમાં જશે એમ. જો એ રહ્યો આ मोबाइल के बिना कुछ नहीं इसके पास. कुछ नहीं है. मगज डिफरेंट हो जाता है उसका मोबाइल के बिना. नहीं कुल्लू कुछ नहीं है हमारे पास. कुछ नहीं. ये है मोबाइल तुम्हारे पास जो नहीं है. झूठ बोलती है यहाँ पर मारूंगी. मैं झूठ नहीं बोलती, सच बोलती हूँ. આપણે બપોર ના આવજો. ત્યાંથી આ સાઈડ લાવી હતી ને પેલી સાઈડ લઈ જવાની. પગ મારા ચંપલ પહેરવા હે. તડકામ તો તું આવી નીચે પગ બોલવા હવે તડકો આવે પણ નાખી દીધું.
વિશ્વાબેન હે ને અમારે સેટી ઉપડાવતા ઉતરાવતા હે ને શું થયું વિશુ દોત પડી ગઈ આ કરજે આ લોહી આવી કેટલું બધું તું કાઢ તું થોડા વિચારીને એવું ના કહેવાય કેટલું મોઢામાં લોહી આવી જો નવો આવશે હવે વિસુન દોત ના આવે હા તો ઉપાધિ કરી તો હવે વિસુ આમ નામ જ રહે ને હા ના રે હવે ચો જાય તો હવે બધા દોત પડી જાય ને તો પછી મોઢું એ પડી જાય ને તો વિસુ કેવા લાગશે કાર્ટૂન જેવા આમ કરી હે વિસુ નૈયા સાહેબ જો આપણે સેટ એકલા લઈ જવા પડે અમારે વિશ્વા હે મોબાઈલ જ ના અહીંયા આપણું જૂનું ઘર છે ને અહીંયા લાયા સેટ આમથી આમ ના આમથી આમ 2 દિવસથી સેટી થાય એમાં આપણે ગયા વાડામાં ને અહીંયા સાહેબ શું કરે ક્યાં ગયા લે તમે શું કરવાનું જો આજે બાઇક ધોવા માટે આપણે નવું મજૂર લાયા મજૂરની સાહેબને અમારે છે ને બાઇક સાફ સફાઈ રાખતા આવડતું નથી કોઈને બાઇક ધોરાવું હોય કોમેન્ટમાં કહેજો વીઆઈપી મજૂર સાહેબ અમને છે ને સ્પેશિયલ આમ તો પેલું ધોરાવા આપણે જવું હોય તો ધોરાવા જવું પડે ને આ તો સ્પેશિયલ મજૂર આવે તો બાઇક ધોઈ આલે હવે વિશ્વાને બધા દોતને બોત પડવા માંડી હોય તો જોઈએ કેટલા દાડાની મહેમાન હ એવું ના કહેવાય સ્ટોરીને તો દોત પડી ગયો હવે અહીંયા અંદરથી ધોવાય ને બધેથી ધોવા ધોવું હોય તો જો આવા મજૂર હોય અંદર કોઈ પાણી ના પી જાય ને તો પાણી ના પે વિસુડી મોઢામાં ના પે જાય દોત પડી જાય લાઈ પ્રેશર માં મોટા વિસુડી યાદ છે ને આખું જેવું એવું દુખા હે ને કુલુ જો છે બબુ કુલુ કા મજૂર કુલુ મજૂર કુલદીપ મજૂર મસ્ત જો આપણે એક્સલ બાઈ ધોઈ નાખ્યું છે મસ્ત ફ્રેશ થઈ ગયું છે હજુ કશું ધોવાનું નહીં એમને એમ દેખાય છે કઈ સાઈડ થી બધી કોરાથી મસ્ત થઈ ગયું છે નહીં ધોઈથી જુઠ્ઠું તો હવે આપણે એકવાર હાથ મારવો પડશે સાહેબને ને અમારે બાઇક ધોયેલું ગમ્યું નહીં એટલે સાહેબ જો જાતે મંડી પડે કેમ અમે સારું નતું ધોતા ધોઈ તો ને તો મારા જોડે હરુપાનું બાઇક ધોવડાવી 2 લાફા મેરીને બાઇક ધોવડાવી મારા થાણ બોલો ફ્રેન્ડ આટલો બધો ફ્રેન્ડ આ મારા ઉપર બહુ અત્યાચાર કરે છે મને હે ને મારીને કામ કરાવડાવે મારા પાસે મારીને કામ કરાવડાવે સ્ટાર્ટ વિડિયો બાઈક જોને સની મની પકડ બાઈક દો કોણી જતો રહ્યો ફ્રેન્ડ જોયું અમારા પર કેવો અત્યાચાર થાય છે અને અમને મારીને બાઈક ધોવડાવે કુલદીપ ભાઈ આયા कैमरामैन फोकस करो कुलदीप भाई आया आ रहे हैं तुम्हारा लड़का है हमारा यहाँ पर लड़की हो तो कहीं पर भी लड़की हो तो हमारे कुलदीप के लिए ढूंढ के रखना हमारा लड़का अभी कुंवारा है शादी करनी है ना तो चंपल पहरे वगैरह आयो बोलो
સીધા કંટ્રોલ કરે આપણે છોકરો. ચાલો અમારું બાઈક મસ્ત ફ્રેશ નો થઈ ગયું. તો હવે મેડમ કંટાળ્યા. હું નથી મારી ખુલ્લાઈ કીધું એટલે મારી. તો આમાં કાંઈ જોઈએ કહો બંને મા દીકરીની રેસ લાગી છે. એક આ પીળો લોટ બંધે, એક લાલ લોટ ધોળો લોટ બંધે. તમારે હારું થઈને બધા કઠલા કરવા પડે. ભાઈ અમારે મુઠિયા નહીં ખાવા. મુઠિયા નહીં વિયો, થેપલા બનાવવાના. હા તો અમારે નહીં ખાવા. એટલે હમણાં તમે જોવું છે વાર્તા નહીં જોવું. અમારે નહીં ખાવા. બીજું આપણે રોટલી કરજે બકા. તો અમારે જો આવડી છોકરી પર અત્યાચાર થાય, આવડી સુડી બાપડી નેની સુડી આરી લોટને બોલ બધું શીખવાડવું પડે અત્યારથી. હે ને પછી ના આવડે. પછી આ જો અત્યાચાર થાય છે. વિશ્વાબેન હે ને અમારે 10 વર્ષના થઈ ગયા. 10 વર્ષની છોકરી ઉપર અત્યાચાર થાય જો. ને પાછું આજ પાવ ધોતી પડી. હવે ધીમે ધીમે બીજા બધા દોતું પડશે. પછી બોખી થઈ જાય, પછી દાઢો પડી જાય, જીભ પડી જાય. કેમેરામેન આ સાઈડ ના ફેરવતા પેલી સાઈડ. ને આ શું આવી ગયું? હું ફોન તો ડાયરેક્ટ ખુદ જ ફેદવા. શું લેવું? શું લેવું? શું લેવું? હવે આ આગળ બોલ્યા જેવું જ નહીં. શું બોલ્યો? હું લા અમોરે ને આપણે આજે બનાવવાના છે થેપલા ને અહીંયા વિશ્વાબેન છે ને મારા સાહેબ ને થેપલા ભાવતા નહીં. એટલે વિશ્વાબેન ને હે લોટ બાંધવા બિસાડ દીધા છે અને વિશ્વાબેન ને હે ને રોટલી પણ કરવાની છે. તો ફેમિલી જો માણસ જે ખાવા બેસી ગયા છે થેપલા શાક અને રોટલી. સાહેબ માટે સ્પેશિયલ અમારે છે ને થેપલા બનાવ્યા પણ ભાયા નહીં. તો એટલે કે થેપલામાં લગારે પણ ટેસ્ટ નથી. એકદમ મોળા મોળા બન્યા છે. નથી એમાં મીઠું નાખવાનું પણ. હા તો સારું. ચલો આપણે ને આપણી દેશી રોટલી અને ભટ્ટાનું શાક. ભટ્ટાનું બપોરનું શાક. તમને તો બપોરનું જ ખવડાવે, સવારનું ના ખવડાવે. બેઠું નહીં લેવું પણ રાતનું ના અરે હરું પાનું ખવડાવે. મેઠું આવે. ખવડાવે. અરે હરું પાનું મેઠું આવે. તમે એમ કીધું કે મીઠું ઓછું તું થેપલામાં, તો થેપલા પર લગાવીને ચોપડીને ખો. પહેલી તું દાદા થઈ ગયો. તો ફેમિલી આજનો વિડીયો કંઈક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને બાય બાય.